તો આ તરફ આણંદમાં અમૂલની સામાન્ય સભા ફરીથી બોલાવવાનો મામલો જે છે તે સામે આવ્યો છે। આણંદમાં અમૂલની સામાન્ય સભા પુનઃ બોલાવવાનો મામલો, તેને લઈને હવે મંડળીઓના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર મામલે અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ પ્રતિક્રિયા સામે આવી છે। સામાન્ય સભા પુનઃ બોલાવવાની કોઈ જ જોગવાઈ નથી તેવું આ પ્રતિક્રિયા ચેરમેન અને વાઇસ ચેરમેને આપી છે। ચૂંટણી આવી રહી છે એટલે વિરોધીઓ લાભ લેવા માટે આ તમામ નાટકો કરે છે। સામાન્ય સભા બોલાવવાની જે એમની માંગ હતી એ તો બોલાવાય એવી જ નહીં, કારણ કે બધી રીતે અમે પણ લીગલી ઓપિનિયન લઈ લીધો છે, એ પણ જાણે છે। એ તો અધૂરો, જે માણસ અધૂરો હોય ને, અધૂરું જ્ઞાન એ વધારે છલકાય। આપણે કહેવત છે ને, અધૂરો ઘરો વધારે છલકાય, એવું એને લાગુ પડે છે। 544 મંડળીઓ એ સભા નહીં બોલાવવા માટે મુદ્દા આપ્યા, ઠરાવો આપ્યા, અને 536 નહીં બોલાવવા એમ કરીને અમે બહુમતીમાં હોય તો પણ સભા નહીં બોલાવી શકાય, કાયદાથી બંધાયેલા છીએ એટલા માટે પણ નહીં બોલાવી શકાય। આમ બ્લોક પદ્ધતિથી ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદો છે જેના કારણે એ લોકોને સભા બોલાવી છે, બ્લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે, પણ તે શક્ય નથી।